નર્મદા જિલ્લાના જંગલોના રક્ષણ માટે વન વિભાગનું સુરક્ષા કવચ અભિયાન, અંધશ્રદ્ધા અને બેદરકારી સામે લેવાશે કડક પગલાં. નર્મદા જિલ્લાના ડુંગરાળ અને જંગલ વિસ્તારોમાં વન વિભાગ દ્વારા પ્રાકૃતિક વારસાને સુરક્ષિત રાખવા માટે સુરક્ષા કવચ કાર્યક્રમ અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જંગલ વિસ્તારમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાને કારણે થતી વિધિઓ અને પ્રવાસીઓની બેદરકારીને લીધે લાગતી આગ જેવી ઘટનાઓને રોકવા માટે આ વ્યૂહાત્મક પગલું લેવાયું છે. જિલ્લાના વન સંરક્ષક અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વનકર્મીઓની ટુકડીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ અને દિવસ દરમિયાન સઘન નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે, જેથી વન્યજીવો અને વનસ્પતિને માનવીય હસ્તક્ષેપથી બચાવી શકાય. આ વહીવટી પહેલનું વિશ્લેષણ કરતા જણાય છે કે જંગલોમાં થતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ધાર્મિક અંધશ્રદ્ધાને કારણે ઘણીવાર વન્ય સંપત્તિને ભારે નુકસાન પહોંચતું હોય છે. વન વિભાગે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિક આદિવાસી સમુદાયો અને ગ્રામજનોને વિશ્વાસમાં લઈ તેમને જંગલના રક્ષક બનાવવાની દિશામાં કાર્ય કર્યું છે. સુરક્ષા કવચ હેઠળ આધુનિક તકનીકી સાધનો અને સંદેશા વ્યવહારની પ્રણાલીનો ઉપયોગ કરીને કોઈપણ અનિચ્છનીય બનાવની તુરંત જાણકારી મેળવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ અભિગમથી માત્ર વૃક્ષોનું જ છેદન અટકશે એવું નથી, પરંતુ દુર્લભ વન્યજીવોના નિવાસ સ્થાનો પણ સુરક્ષિત બનશે. જે દવને જંગલના જે કુલ વિસ્તારને છે એને અલગ અલગ બ્લોકમાં વિભાજિત કરવામાં આવે અને જે અલગ અલગ બ્લોકમાં વિભાજિત થયા હોય એના ઉપરથી એના દવ નિયંત્રણ રેખા તૈયાર કરવામાં આવે, જેથી કરીને જો જંગલમાં કોઈ એવા ભાગની અંદર દવ લાગશે તો એ એક બ્લોક પૂરતી જ નુકસાની જાય અને એ એક બ્લોકને કંટ્રોલ કરવો પણ સરળ રહે. એટલા માટે એક વન વિભાગની જે વિવિધ પ્રકારની કામગીરીઓ છે એ જ કામગીરીનો આ એક ભાગ છે કે જેના થકી દવને નિયંત્રણમાં સામાન્ય રીતે કરી શકાય. તે અમે લોકોથી ખૂબ નજીક રહી અને લોકો પણ અમને સહભાગી બને અને લોકોના સહભાગથી પણ દવ લાગે નહીં અથવા લાગે ત્યારે દવને બુઝાવવા માટે અમને મદદ મળે, તો એના માટે પણ અમે લોકોમાં ખૂબ મોટા પ્રમાણમાં આ બાબતનો પ્રસાર કરીએ છીએ.